દેવગઢ બારિયા તાલુકા પંચાયત કચેરીમાં સરકારી કાગળો સળગાવવાની ઘટના સામે આવી છે। દેવગઢ બારિયા તાલુકા પંચાયતના રેકર્ડ રૂમમાં વર્ષો જૂની સરકારી સહી સિક્કા ધરાવતા મહત્વના દસ્તાવેજો શ્રમજીવીઓ દ્વારા સળગાવી દેવાતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે। ચોંકાવનારી વાત એ છે કે આ કાર્યવાહી કોઈ જવાબદાર અધિકારીની હાજરી વિના અને માત્ર મૌખિક સૂચનાથી કરાઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે। મહત્વનો સવાલ એ છે કે આજ તાલુકા પંચાયત કચેરી અગાઉ મનરેગા હેઠળ કરોડો રૂપિયાના કૌભાંડમાં સપડાઈ ચૂકી છે। તે કૌભાંડ સંબંધિત મહત્વના દસ્તાવેજો પણ આજ રેકર્ડ રૂમમાં હોવાની ચર્ચા છે। તો શું હવે તે કાગળો ઉધઈ લાગેલા કહીને સળગાવી દેવામાં આવે? સ્થાનિક લોકોને ચર્ચાઓ થવા પામી છે। શું સળગાવેલા દસ્તાવેજો ખરેખર બિનજરૂરી હતા? સરકારી દસ્તાવેજોના નિકાલ માટેની નકલી કરેલી પ્રક્રિયા અને મંજૂરી લેવામાં આવી હતી? જવાબદાર અધિકારીઓની લેખિત મંજૂરી ક્યાં છે? મનરેગા કૌભાંડના પુરાવો નષ્ટ કરવાની કોશિશ તો નથી ને? તાલુકા વિકાસ અધિકારીએ જગ્યા ઓછી હોવાનું અને મીટિંગ માટે રેકર્ડ રૂમ ખાલી કર્યાનું કારણ આપ્યું છે, પરંતુ આ સ્પષ્ટીકરણ બાદ પણ અનેક પ્રશ્નો અનઉકેલ્યા જ રહ્યા છે। આ સમગ્ર મામલે ઉચ્ચ સ્તરીય નિષ્પક્ષ અને પારદર્શક તપાસ જરૂરી છે। સરકારી દસ્તાવેજો સળગવાની ઘટના સામાન્ય બાબત નથી। જો નિયમો મુજબ કાર્યવાહી ન થઈ હોય તો જવાબદાર સામે કડક પગલાં લેવા જોઈએ। જાગૃત નાગરિકોની માંગ છે કે સત્ય બહાર આવવું જ જોઈએ। પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ, જસુભાઈ ગણાવા અને અમે સત્યની સાથે। પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતીમાં સમાચાર જોવા માટે ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે।